सीआईडी क्राइमे गुजरात प्रदेश कांग्रेस महामंत्री ने अटकायत करी है। गांधीनगर सीआईडी क्राइमे बीएनएस 152-353 ए सहितनी कलम लगावी सेनाનું મનોબળ તોડવા બદલ કોંગ્રેસ નેતા રાજેશ સોનીની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું। રાજેશ સોનીની ધરપકડ બાદ હવે રાજકારણ પણ ગરમાયું છે। રાજકીય કિન્નાખોરી રાખી ધરપકડ કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। રાજકીય અદાવતમાં આ કાર્યવાહી થઈ તેવું કોંગ્રેસ नेता हेमांग रावले કહ્યું તો ભાજપે પણ हेमांग रावलના આક્ષેપ પર જવાબ આપ્યો। यज्ञेश दवे કહ્યું કે કોંગ્રેસ સેનાનું મનોબળ તોડવાનું કામ કરે છે। આવા નેતાઓની સામે કાર્યવાહી થવી જ જોઈએ। કોંગ્રેસ હવે આવા નેતાઓનો પણ શું બચાવ કરશે એવો સવાલ यज्ञेश દવે પૂછ્યો હતો। વિરોધ પક્ષનું કામ છે કે જ્યાં સરકાર અને સત્તા પોતાના સત્તાના મદની અંદર આવીને જો કોઈ ખોટું કામ કરે તો એને કાન આમળવા માટે લોકશાહીની અંદર વિરોધ પક્ષ છે એની ભૂમિકા ભજવતું હોય છે અને એ જ ભૂમિકા અમારા મહામંત્રીશ્રીએ ભજવેલી છે। અત્યારે તેમને ગઈકાલે રાત્રે 2 વાગે જેમ કોઈ રીઢા ગુનેગારને પકડવામાં આવે એમ રાત્રે 2 વાગે એમના ઘેર જઈને સાયબર ક્રાઇમ સીઆઈડીના લોકો એમને ઉપાડી ગયા છે અને અહીંયા ગાંધીનગર સ્થિત એમને લાવવામાં આવ્યા છે। હજી સુધી કઈ રીતની વ્યવસ્થા છે, શું કેસ છે એ બાબતની ખબર નથી। આંતરિક સૂત્રો દ્વારા ખબર પડી છે કે બીએનએસની કલમ 152 મુજબ સામાજિક સૌહાર્દ અને દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ હવે ફેસબુકની અંદર પોસ્ટ મૂકવાથી કે રાહુલ ગાંધી કે સુપ્રિયા શ્રીનેટની કોઈ પોસ્ટ હોય એને રીટ્વીટ કરવાથી કે રીશેર કરવાથી આવા પ્રકારના ગુનાઓ લગાડીને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ પોતે અંદર ખાને ગભરાઈ ગઈ છે। जनमानसની અંદર સેના માટેના જે સન્માન છે એ સન્માન ઘટે એવું પ્રયત્ન કરવાની પોસ્ટ હતી જે સરાસર જેને કહેવાય કે આપણા નૈતિકતાની વિરુદ્ધમાં છે અને કોંગ્રેસના મહામંત્રી કક્ષાના નેતા જ્યારે આવી પોસ્ટ મૂકતા હોય તે પણ યોગ્ય નથી। પોલીસ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે એ પગલું પણ યોગ્ય છે અને જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા એનો બચાવ કરી રાખવામાં આવે છે તો મને એવું લાગે છે કે કોંગ્રેસ આવી વખતે પણ બચાવ કરે। જે લોકો સેનાના મનોબળ તોડવાની પોસ્ટ મૂકતા હોય એનો બચાવ કરે। આવી તો શું કોંગ્રેસના નેતાઓની મજબૂરી છે।